કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કચ્છના ગ્રામ્ય અને શહેરી યુવાનોમાં રહેલી સુષુપ્ત પ્રતિભા, સર્જનાત્મકતા અને નેતૃત્વ ક્ષમતાને પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી 2 દિવસીય યુથ ફેસ્ટિવલ અતરંગીઓમાં આ તરંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 2 અને 3 ડિસેમ્બર 2025ના રોજ ખમીરકુંમા ખાતે યોજાનારા આ ઉત્સવ થકી યુવાનોને એક વિશિષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. KMUS છેલ્લા 36 વર્ષથી મહિલા સશક્તિકરણના મુદ્દે કાર્યરત છે અને તેના યુવાવાણી પ્રકલ્પ દ્વારા છેલ્લા 8 વર્ષથી યુવાનો સાથે સક્રિય સંવાદ અને ક્ષમતા નિર્માણનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખાસ કરીને શૈક્ષણિક પ્રણાલીથી બહાર રહેલા યુવાનોમાં આત્મવિશ્વાસ, સામાજિક પ્રતિબદ્ધતા અને લિંગ સમાનતા પ્રત્યેનું જ્ઞાન વિકસાવવાનો છે. KMUSની પહેલના ભાગરૂપે કચ્છના વિવિધ ગામોમાં તૈયાર કરાયેલા યુથ લીડરો હાલમાં સકારાત્મક સામાજિક પરિવર્તન માટે આગળ આવી રહ્યા છે અને પોતાના જેવા અન્ય યુવા નેતાઓને વિકસાવવાની દિશામાં કાર્યશીલ છે. 2 દિવસીય આ ઉત્સવમાં યુવાનોને સંગીત, સંવાદ સત્રો, પ્રદર્શનો અને વિવિધ સર્જનાત્મક પ્રસ્તુતિઓ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરવાની તથા નવા વિચારો સાથે સંડોવવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે. વિશેષ રૂપે યુવતીઓ માટે આ એક સશક્ત મંચ છે. તે તેમને પોતાના સંઘર્ષને અવાજ આપવા, આત્મસન્માન અને સ્વાયત્તતાની લાગણી મજબૂત કરવા તેમજ સમાજમાં પોતાનું સ્થાન નિશ્ચિતપણે દાવો કરવાની તક ઊભી કરે છે. હું કચ્છ મહિલા વિકાસ સંગઠન સાથે 3 થી 4 વર્ષોથી જોડાયેલી છું. પહેલા મારું ભણવાનું છૂટી ગયું હતું, તો એના પછી ગામમાં જ્યારે અખર સેન્ટર સ્ટાર્ટ થયું તો હું પોતે ભણવા ગઈ અને એના પછી મારું આગળનું ભણવાનું પણ ચાલુ કર્યું. પછી કચ્છ મહિલા વિકાસ સંગઠન સાથે જોડાઈને બીજા યુવાઓ સાથે કામ કર્યું કે જે જર્ની મારી સંઘર્ષની જે જર્ની રહી છે એવી જર્ની બીજી છોકરીઓની પણ છે. એ બહાર નથી નીકળી શકતા અથવા તો પોતાનું ભણવાનું નથી કરી શકતા અથવા તો એમના પોતાના અલગ અલગ સપનાઓ છે. એવું નથી કે કોઈ પોલીસ કે ટીચર કે વકીલ જ બને. તો છોકરીઓના અલગ અલગ જે સપનાઓ છે એના ઉપર કામ કર્યું. તો અમુક છોકરીઓ છે જેને પેઇન્ટિંગ કરવું ગમતું હતું, અમુકને ગીતો ગાવા ગમતા હતા, તો એ સપનાઓ પણ પૂરા કરી શકે. નોન ટ્રેડિશનલ વર્ક ઉપર પણ બહુ કામ કર્યું. તો એને લઈને જ્યારે અમે મારું મેઇન સપનું એ હતું કે હું ડ્રોઈંગ કરવા માંગતી હતી, પણ ડ્રોઈંગને લઈને કોઈ સપનાઓ હોય અથવા તો આપણે આગળ વધી શકીએ, એની કોઈ મતલબ આગળ જર્ની ન હોઈ શકે એવું જ બધા માનતા હોય. ડ્રોઈંગ એટલે કે પેઇન્ટિંગ એટલે એવું નહીં કે તમે એક કલા છે તમારા, એવું માનવામાં આવે કે પેઇન્ટિંગ તો એક મતલબ આપણે દિવાલોમાં જે કલર કરીએ છીએ એ જ હોય. પણ મારા જેવી બીજી ઘણી બધી છોકરીઓ હતી જેને પેઇન્ટિંગમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. તો મેં વોલ પેઇન્ટિંગ શીખી અને એના પછી 13 થી 14 સ્કૂલોમાં કામ કરેલું કે જેમાં ક્ષમતા અને સમાનતાને લઈને ચિત્રો બનાવેલા હતા, ચિત્રો બનાવેલા હતા અને એમાં બીજી છોકરીઓએ પણ વોલ પેઇન્ટિંગ કરેલી હતી જે ગામમાંથી ક્યારે બહાર નહોતી નીકળી. એના સિવાય અમે બાલિકા પંચાયત સાથે પણ કામ કર્યું. કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા એક યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જે ડિસેમ્બર 2 અને 3 તારીખે રહેશે. એનો મેઇન હેતુ એ છે કે જે ગ્રામીણ ક્ષેત્રના યુવાનો હોય છે એ લોકો શું વિચારે છે, એ લોકોને કઈ દિશામાં આગળ વધવું છે અથવા એ લોકોને કઈ દિશામાં કોઈ પ્રશ્ન આવે છે તેના સોલ્યુશન કઈ રીતે લેવા એના ઉપર છે. જેના અંદર ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ છે જેમાં ચિત્ર છે, કોઈનું શિક્ષણ છૂટ્યું છે તેના વિશેની વાત છે, બાલિકા પંચાયતોની વાત છે અને અમારી સંસ્થામાંથી ઘણા બધા યુવાનો પોતાની જર્ની વિશે વાત કરશે અને આખી પોતાની જર્ની કહેશે. એના અંદર એક પ્રોજેક્ટ છે અખર સેન્ટર, જેના અંદર ડ્રોપઆઉટ છોકરીઓ, કારણ કે આપણે જોઈએ અત્યારે કે ડ્રોપઆઉટનો રેશિયો હોય તો છોકરીઓ ઘણી બધી વખત ડ્રોપઆઉટ હોય છે, જેમાં ઘરની જવાબદારી હોય, ક્યારેક સામાજિક રીતિ રિવાજો હોય અથવા ઘણીવાર એવું થતું હોય કે મોટા ભાઈ બહેન ને નાના ભાઈ બહેનને સંભાળ રાખવા માટે પણ છોકરીઓનું ભણવાનું છૂટી જતું. તેના માટે એક અખર સેન્ટર કરીને પ્રોજેક્ટ છે જેમાં છોકરીઓ એના ગામમાં જ ભણી શકે.